મુક્તાનંદ સ્વામીના કીર્તન કહ્યું છે જે સૂર્ય ઉપર શયન કરે તો સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો શુભ વાસના ટાળીને જ મરવું. આવો અવસર કોઈને વળી સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય, આવો અવસર પામીને પછી એ ગાફલાઈ ના રાખે. હા, આવું છે. આ ખબર જ નથી. આ બધી બ્રહ્મ વિદ્યા કોઈ મોટી વિદ્યા જ નથી. એ બધું ખાલી બોલવામાં છે. થોડું વિચાર કરે તો હાથમાં આવે. તો આવું વર્ષો સુધી ચાલુ જ જશે ને કોઈ હાથમાં નહીં આવે. મિયા ઠેર ના ઠેર વિચાર કરે. સ્વામીની વાતમાં ઓલા વાંચ્યું પણ વિચાર્યું નહીં, શું શા કામનું, અને વિચાર વર્તનમાં આપ્યું શા કામનું. બોલે કોથળીમાં છાપીએ ને આપણે દ્વિશર કોથળી માં એક થેલી હતી, કેટલી વાર વંચાય વાત. આખા દિવસ ટપાલ એમાં જ રાખતો ને લખેલું. અને કોઈ દિવસ બેસીને અંતરદ્રષ્ટિકરણ વાત નહીં, ખાલી વાંચ, એ કામમાં ના આવે. વાંચ્યા પછી વિચારવું પડે. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકને ઇન્દ્રલોકમાં નિવાસ થઈ હશે ના. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. એટલે સંસ્કૃતમાં ગૂંથીને આ લખી હોત ને, આમ શું કહેવાય ઓલા સુભાષિત સુભાષિત એમાં તો પકડાય, બાકી આ જતું રહે. આવો અવસર પામીને મારે કે ઓલામ બરાબર કોતરીને બરાબર લખ્યો ને ગૂંથીને, તો આમ ટોપ એના રાગ રાંગડી મેળવીને ઓલા માત્રા ને બધું મેળવીને લખે ને તો કંઈક લાગે. આ સીધું આપે છે દૂધ, નથી જામતું. અને ફાડીને એને ઓલું બનાવીને આપે ને તમને રસગુલ્લા, તો રુચિકર થાય. સીધું પ્યાર દૂધ પછી કેવું લખ્યું છે. માટે આવો અવસર પામીને તો શુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. બધું સારનું સાર આવી ગયા. એટલે બધા આ બાયપાસ થઈ જાય છે. વાંચવા પકડાય જ નહીં, આમ જતું જ રહે. અને આ દેહમાંથી નિશ્રીને નારદ સંકાય સુગીયા બ્રહ્મરૂપ થઈને ભગવાન ભક્તિ કરવી છે, એવી વાસના રાખવી. કોઈ વિચાર આવે છે કોઈ દિવસ? આટલા વર્ષ થયા વિચાર આવે છે નારદ સંકાય જે ભક્તિ કરી છે? ખાલી બોમ્બ મારો કરવાનો છે. શ્રાવણ મહિનામાં એક આંટો મારી આવે ને બોમ્બ મારો કરી, એટલે નોટ લખતા હોય પોતા માટે નહીં. કેવું કહે દીવા તરે અંધારું, એવું છે. આખા બધા મુલકને જગાડે ને બધાને સત્સંગ, પોતાનો સત્સંગ થાય રહી જાય. આમ ડંકો મારીને આવે, અહીંયા ડંકો વાગ્યો જ ના આવે. કેવું લખ્યું છે. જો મહારાજ શું કહે છે, માટે આવો અવસર પામીને તો બીજાને સત્સંગ કરાવો. મહારાજ આવો અવસર પોતા ઉપર લઈ જાય છે, સાધક પોતા ઉપર લઈ જાય છે. આવો અવસર પામીને તમે ખાટી જાઓ, બીજાને શું આપો છો? એટલે કોઈ આઈટમ આવે ને બીજાને આપવા રાખી ના મૂકે, અહીંયા જ રાખી દે. જોખમ તો નહીં કોઈ લઈ જાય તો. હવે છે ને ઓલા સ્પેશિયલ ટ્રેનમાં જતા હતા, પછી બધાને આઈટમ પેલા આપવામાં આવી હતી. એટલે
ટનલ આવ્યું. સિદ્ધેશાન બે પેલા બીજા પેલી હવે નીકળ્યા. કાંઈ નહીં, આવો અવસર પામીને ઓલા દેખાડા રહ્યા, આવો અવસર પામીને ઓલા કામ કરી દીધું. એટલે આ પોતા ઉપર પોતાને ખાટી જઈ પોતે લાભ લે એ નથી વિચાર આવતો. બહુ આમ ગમે એટલો બુદ્ધિશાળી તો 1% માંડ પકડાય તો ઠીક, પોતા માટે. હા, પકડાય એનો ઉપયોગ કરે બહુ ઓછો. બાકી સ્વામી તો લખ્યું છે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવું પોતાને સમજવાનો, જેવું બીજાને દોષ જવાનો આગ્રહ તેવું પોતાનો દોષ જવાનો આગ્રહ હોય તો ડંકો વાગી જાય, કાંઈ કસર રહે નહીં. નથી જામતું આ તમે 100 વાર વિચારો ને નહીં પકડાયા. સ્વામી શું કહેવા માંગે છે? આવું જે કંઈ વિચાર આવે ને પોતાના અમલમાં પછી જ બહાર પાડવું. આપણે વિચાર તરત બહાર પાડી દઈએ એટલે પછી પોતાનું રહેતું જ નથી અને ઓલાનું રહેતું નથી, વેરાઈ જાય છે. ગયું. આ મોટા સંતો પહેલા વિચાર પહેલા પોતે જ એનો લાભ લીધો, પોતાને ઘડાઈ કહીને પછી બીજાને આપે છે. આપણે આવું સુંદર વિચારો આવે પણ નથી તમારા રહેતા નહીં બીજાને રહેતા, વેરાઈ જાય છે. ને આપણે ઉત્સાહમાં આપીએ એમ પછી પાછું આવતું જ નથી, એવું થાય. એ વાત. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકને કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનો માથા પર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પડી ના રહેવું, તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોક કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે માથા પર નરકમાં ખાડામાં પડ્યા છે. એમ જાણીને શુભ વાસનાને બળે કહીને બ્રહ્મલોક ઇન્દ્રલોકમાં ભોગને ત્યાગ કરીને ભગવાન ધામમાં પૂગવું, પણ વશમાં ક્યાંય ન રહેવું, એમ નિશ્ચય રાખવો. શું કહ્યું? છેલ્લા 2 શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. શું કહ્યું? એમ નિશ્ચય રાખવો. એ નથી રાખતા, બાકી આગળનું બધું રાખીએ છે પોતા માટે. મારે આ દ્રઢ કરવું છે એ નથી રહેતું. આમ એટલી ઊંચી સમજણ કરે બધું, પણ મારે રાખવું છે નથી રહેતું. પરોપકાર ધ્યાન આપી દે, આવું થઈ જાય છે. અને વળી જેમ પોતાની સેવા ગ્રસ્ત કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મા જાણવું જોઈએ. જેમ મારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મા જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મા જાણીએ છીએ. જો આ માણસાઈ તેમ આપણી ગ્રસ્ત અનવસ્તે કઈ ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું મહાત્મા સમજે, એમની વાતચીતે કઈ ચાકરી કરવી. યોગી વખત વાતચીત શું? આપણે માણિક બેસાડીને સમાગમ એવું નહીં, પહેલા એને ઉતારો આપવો, એને જમાડવું, પૂછવું જમ્યા છો, ભૂખ્યા છો, એ ચાકરી વાતચીત, અને પછી સમાગમ કરો. આ તો બેસાડીને ચલ સાંભળ, રસોઈ બનાય ત્યાં એક કથા સાંભળ. ત્યાં કોઈ નવરું નથી આવ્યું તો સારું છે, આ લોકોને ઠીક ફાઈ ગયું છે. સરમંગલ સ્વામી એકવાર શંભુભાઈને કે જો અમે પ્રમુખ સાહેબ આજ્ઞા કહી કે હરિભક્તોને રાજી રાખાય, તો કઈ રીતે રાજી થાવ? સાહેબ છોડો ને, અમને આ કથા રાજી છીએ. એટલે આ લોકોને આપણને ફાઈ જાય. બસ કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એમને ગઈને આપણે ગરજ નથી. આ લોકો કેટલું ગરજ રાખીને કરાવે છે.
આ સાધુ એકાંત થાય એમને એમ નથી થયા. સાહેબ 4 વાગે ઉઠીને બધા ભેગા કરીને વાતો કરીને ઝોલા ખાઈને ઊંધા પડે તો હિંમત હાર્યા નથી. એ તો આપણે 2-3 વખત આવું થાય ને મૂકીને કોઈ પડી નથી. હું વાતો કરે એક દિવસ નહીં, 5 વર્ષ સુધી સતત જરાય શ્રદ્ધા હાર્યા. આ યુવક મંડળ સ્થાપન અમદાવાદમાં 17 વખત રીતસર. 17 તો અમે એવું નહીં, 17 એટલે પેલા ફ્રેઝમાં નહીં, રીતસર આંકડો મેં નાંધેલું હતું. નોટ ખોઈ ગઈ બધી, રીતસર તારીખ વાર નાંધેલી હતી. પછી આ મંડળ પણ દરેક વખતે તાજી સલામ કેવું પડે. એ દ્રષ્ટાંત આપતા ને પણ વર્તાય. ઓલા સ્વામી કે અમે કલેક્ટરની ઓફિસમાં ગયા હતા, પેલા ઘંટડી વાળે ને અંદર પટાવરો જાય, જી સાહેબ કરે. સાહેબ કે તાજી સલામ. પહેલી વાર જી સાહેબ કામ, બીજી વાર આમ, ત્રીજી આમ નહીં, 17મી સલામ પણ કડક તમારે. હા, તાજી સલામ. એવું કરી બતાવ્યું. 17મી વખત મંડળ સ્થાપન, તાજી સલામ. પહેલી વખત સ્થાપતા એવું જ, પહેલી વખત જે ઉત્સાહ ને ગમે તો ના ફેર પડી જાય, ગમે એટલો ઉત્સાહ હોય ને. 17 વખત સ્થાપવાનું હોય ને રે જ નહીં. 6, 7, 7માં ટ્રાયલ તો આઉટ થઈ જાય. કોઈમાં સંસ્કાર છે જ નહીં. કોઈ કઈ મુકતા હતા બધા ઠાલિયા છે બધા. એવો નિર્ણય પર આવી જ જવાય. યુગિયામાં કોઈ દિવસ ગમે હોય ને તો મુક્ત જ જોઈએ. તો જો મુક્ત બનાવી દીધા એટલે હરિભક્તો તો આપણી સેવા કરે છે અને આપણે એમને આ રીતે કરવાનું. એક તો એને સરભરા કરી, આ કરી. સરભરા કરીને હેતુ પાછું આ જ છે પાછળ કે ભગવાનને માર્ગે ચાલે, સત્સંગ ટકે, એનું સત્સંગમાં આગળ વધે, એ જ હેતુ, બીજું કોઈ નહીં. એ હેતુ હશે તો એ અસર કરશે જ. જરાય મલિન આશય હશે ને કામ નહીં થાય. હા, હરિભક્ત પાસે પૈસા પડાવીએ એવું જરાક અંદર મનમાં આવ્યું ને કામ નહીં થાય. તો એનો પૈસો સત્સંગના કામમાં, ભગવાનના કામમાં, એ આશયથી આપણે કઈ બરાબર. બીજું અંદર હશે તો બગડશે. એટલે આ એક અરસપરસ છે. માણસાઈની વાત આવી, નિયમની વાત આવી, દ્રઢતા કઈ, સિદ્ધાંત પાછા વરો તો વિષયમાંથી. ખાલી ત્યાગ કામ નહીં આવે. ઉપવાસ બધું કરીએ છીએ પણ સમજણ પણ સાથે રાખો. ખરેખર વિષયની તૃપ્તિ થઈ જ નથી. અને નિયમથી બેથી એવું સજ્જડ મજબૂત કરી નાખો, પછી જોવું જ ના પડે. બેમાંથી એક જ હોય ને તો કાચું. નિયમ અને સમજણ ના હોય ઘણું કાચું. સમજણ નિયમ ના હોય તો કાચું. બે જોઈએ. ઇતિ વૈષ્ણવતમ એ રીતે મધ્યનું સુરતા વૈષ્ણવ થયું.